રાજ્યમાં અનેક ગુનેગારો એવા છે જે સુધરવાનું નામ નથી લેતા અને મહિલા ગુનેગારો પણ બેફામ બની છે। ત્યારે આવી જ એક કુખ્યાત મહિલા આરોપીને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી દબોચી લીધી હતી। સૈયદા બીબી ઉર્ફે સલમા ફિરોઝ ખાન પઠાણ નામની મહિલા સમગ્ર રાજ્યમાં ચોરી કરવા માટે કુખ્યાત છે। આરોપી મહિલા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમની સાથે ઓળખ કરીને વાતોમાં ફોસલાવી તેમની પાસેથી કિંમતી દાગીના રોકડ રૂપિયાની ચોરી કરે છે। અને ત્યારે સુરતના ઉધના ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે બહાર નીકળી હતી અને રસ્તામાં આરોપી મહિલાએ વૃદ્ધ સાથે ઓળખતી હોવાનો ડોલ કરીને વૃદ્ધાને દુપટ્ટામાં કોઈ કેફી પદાર્થ સુંઘાડી બેભાન કરી નાખી હતી અને રિક્ષામાં વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટ ખાતે વૃદ્ધા પાસે રહેલ 75,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ભાગી છૂટી હતી। माननीय पुलिस कमिश्नर श्री अजय तोमर सरना मार्गदर्शन हेठळ जेसीपी सेक्टर 1 તેમજ ડીસીપી ઝોન 1 સાહેબના સૂચના તથા માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનની ટીમે આ બાબતે વર્કઆઉટ કરી અને ગુનો આચરનાર મહિલાને ધરપકડ કરેલ છે અને ગુનાના કામે આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। પૂછપરછ દરમિયાન મજકૂર આરોપીએ કુલ 19 ગુના ગુજરાત રાજ્યમાં આચરેલ છે।